સાહેબ, એક અમારા ગામમાં મંગુમાં રહેતા હતા. 75-76 વર્ષની ઉંમર. અવસ્થા અને આસ્થા બે ઘણા વધારે. આસ્થા, ઈશ્વર ઉપર શ્રદ્ધા પણ ઘણી, અવસ્થા પણ ઘણી, વિધવા માડી. અને પરિસ્થિતિ ખરાબ આવી પણ એને ભગવાન ઉપર ભરોસો કેવો હોય છે, એને પરમ કૃપાળુ પરમાત્માને પોસ્ટકાર્ડ લખ્યું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, પરિસ્થિતિ નબળી આવી છે, એક 500 રૂપિયા મોકલજે, લિખિત મંગુમાના જય શ્રી કૃષ્ણ. અને સાહેબ સરનામું કર્યું, મુકામ વૈકુંઠ ધામ. પરમાત્માને મળે. ટપાલ પેટીમાં જઈને નાખી આવ્યા. શ્રદ્ધા જુઓ તમે, આપણા દેશના વડીલોની શ્રદ્ધા જોઈજો તમે. ટપાલ પેટીમાં જઈને ટપાલ નાખી આવ્યા. ઓલો ટપાલ કાઢીને આમ સિક્કા મારતો તો ગામનો ટપાલી, અને એમાં સરનામું વાંચી ગયો મુકામ વૈકુંઠ ધામ, અને હવામાં રહી ગયો સિક્કો. કારણ કે એને વિચાર કર્યો કે પોસ્ટ ખાતાવાળા ગમે એટલા રૂપિયા આપે પણ અહીંયા ટપાલ દેવા જવાય નહીં, અને જો દેવા જાય તો પાછું અવાય નહીં. તો હવે કરવું શું? એટલે પોતે ટપાલ વાંચી, અંદર 2 જ લીટી લખી હતી કે પરિસ્થિતિ નબળી આવી છે, 500 રૂપિયા મોકલજે. તરત જ પોસ્ટ માસ્ટરને વંચાવીને સ્ટાફ, આખો નાનું ગામ, સ્ટાફ ભેગો થઈ ગયો. બધાએ માડીને ઓળખે. એટલે કોકે કીધું કે માડી બહુ સ્વમાની છો, કોઈની પાસે માગે નહીં, વિધવા માડી છે, દીકરો છે નહીં, ગામમાં કોઈની પાસે માગે નહીં, 500 રૂપિયાની જરૂર છે, એક કામ કરો ને 25 રૂપિયા બધાએ કાઢો. હવે સ્ટાફ ઓછો હતો એટલે 500 ન થયા, 300 થયા. તો કે 300 તો 300 અત્યારે જઈને માડીને આપી આવો. વળી કોકે કીધું કે માડી સોમાની છે, કોઈની પાસે માગે નહીં, આપણે દેવા જઈએ તો ન લે. તો કે કરવું શું? તો કે ભગવાન પાસે મગાવ્યા છે તો ભગવાન જ મોકલતો એ રીતે મની ઓર્ડરનું ફોર્મ ભરી દો. તે તરત જ મની ઓર્ડરનું ફોર્મ લીધું, 300 રૂપિયાની વિગત ભરીને ટપાલી પહોંચ્યો માડીના ઘરે. કે માડી કઈ વૈકુંઠ ધામમાંથી પૈસા આવવાના હતા કે આવવાના હતા? કે લો અંગૂઠો મારી દો, સહી કરી દો, અને આ લઈ લો 300 રૂપિયા. ટપાલી 300 રૂપિયા આપીને જતો રહ્યો. સાહેબ બીજે દી પાછો ટપાલું કાઢીને સિક્કા મારતો હતો. પોસ્ટકાર્ડ નીકળ્યું, મુકામ વૈકુંઠ ધામ, પરમાત્માને મળે. ટપાલી કે વળી માડીએ શું લખ્યું? પોસ્ટકાર્ડ હાથમાં લઈને વાંચ્યું તો અંદર મંગુમાએ લખ્યું હતું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હું માની ગઈ કે આ જગતમાં ભગવાન છે. મારી ટપાલ મળી કે તરત જ તે 500 રૂપિયા મોકલી દીધા. પણ હવે હળાહળ કળિયુગ આવ્યો છે, મારા સુધી 300 પહોંચ્યા છે અને 200 પોસ્ટ ખાતાવાળા ખાઈ ગયા. ટપાલી ભીતે માથા ભટકાડવા માંડ્યો. એ કે એક તો આ બેકારીમાં 25 રૂપિયાનો ફાળો આપ્યો, અને ઉપરથી માડીએ એમ કીધું કે પોસ્ટ ખાતાવાળા ખાઈ ગયા છે. સાહેબ પણ આ વાત હસવા જેવી લાગે છે, પણ તમને સાહેબ ગંભીર વાત પણ કરી દઉં, વાસ્તવિકતા તમને કહી દઉં કે અંગ્રેજોએ પોતે નોંધ કરેલી છે. આ અંગ્રેજોએ લખ્યું છે કે જ્યારે અમે હિન્દુસ્તાનની અંદર ગયા ત્યારે હિન્દુસ્તાનની વસ્તી તો લગભગ 35-40 કરોડ જેટલી હતી, અને અમે તો ખાલી 200-250 હતા. અમને ખાલી એક કાંકરી મારી હોત. આ અંગ્રેજો કહે છો, હથિયારથી મારવાની જરૂર નહોતી. એ કરોડો હતા અને અમે તો 200-250 હતા. અમને ખાલી એક કાંકરી મારી હોત ને તોય અમે મરી ગયા હોત. પણ અમને એક વાતની પાકી ખબર પડી ગઈ હતી કે આ દેશની પ્રજા રાષ્ટ્રને વફાદાર નથી, જે પગાર આપે એને વફાદાર છે. આપણા ઉપર જે લાઠી ચાર્જ કરતા હતા એ આપણા જ હતા. જલિયાવાલા બાગમાં અંગ્રેજોએ ફાયરિંગ નથી કર્યું, એક પણ ગોળી. આ સામે વડીલ બેઠા મારી સાથે સહમત છે, હાથ ઊંચો કરીને મને સમર્થન આપે જ. જલિયાવાલા બાગમાં એક પણ ગોળી બ્રિટિશરોએ નથી ચલાવી. સાહેબ લાલા લજપતરાય ઉપર લાઠી ચાર્જ બ્રિટિશરોએ નથી કર્યો. આપણા ગદ્દાર માણસો એમનો પગાર લઈને આપણને મારતા હતા. સાહેબ એટલે ઘણી વખત આવી વાસ્તવિક વાતો
સમાજને કહેવી જોઈએ. બાકી આમ તો મારે તમને હસાવવાના, મારે કંઈ બહુ કોઈ એવી ગંભીર વાત તો કંઈ કરવાની નથી. આપણે આનંદ કરવાનો, આનંદ કરવા ભેગા થયા છે. અમારે ભગો મારો ભાઈબંધ છે, માલધારી છે બિચારો. તે થાકી જાય તો ભેંસું લઈને આવતો હોય તો ભેંસ માથે બેસી જાય, થાકી ગયો હોય તો બેસી જાય. તે ભેંસ ઉપર બેસીને આવતો હતો ને એમાં ઓલો હેલ્મેટનો કાયદો વચ્ચે નો કડક થઈ ગયો. એમાં પોલીસ ખાલી માથું જ જોતા હતા, બોલો, વાહન ન જોવે. તે ભગો ભેંસ ઉપર બેસીને આવે ને એમાં હવાલદારે સિસોટી મારી. તે હવાલદારે સિસોટી મારી, ભગાએ ભેંસને બ્રેક કઈ મારી. એમાં એવું આવતું તો હશે ને, આપણે બેઠા નથી, આપણને શું ખબર પડે. તે ભેંસ ઊભી રહી ગઈ 4 રસ્તાના ચોકમાં. ભગો કે શું છે? ઓલા પોલીસ જમાદાર કે હેલ્મેટ ક્યાં? પણ ભગો ભલે અભણ પણ બુદ્ધિશાળી, કે સાહેબ આ 4 વ્હીલ છે. ભેંસને તમે 2 વ્હીલ ન કહી શકો. પણ ઓલો ભણેલો માણા, એટલે ભણેલા માણાનો તરત અહમ ગવાય. એટલે એને એમ કે બીજી રીતે આને દંડ કરું. એટલે તરત જમાદારે કીધું કે 4 વ્હીલ છે તો સીટ બેલ્ટ ક્યાં હતા? ભગાએ પૂંછડું ખેંચીને આડું નાખ્યું. એ કે આ મારા 4 વ્હીલનો સીટ બેલ્ટ. પોલીસ સિસોટી વગાડવાનું ભૂલી ગયું. તે આ ભેંસને ભગો એકવાર નીણ નાખતો તો નાનો એવો હાવ ખોળના બટકા જેવો મોબાઈલ ઉપલા ખિસ્સામાં વાંકો વળ્યો ને તે ગમાણીમાં પડ્યો. તે ગાય હોય ને તો એને ખબર પડી જાય કે આ મોબાઈલ છે, આ ન ખવાય. પણ આ ભેંસ એને એમ કે ઢોરાને ખાવાની કેપ્સ્યુલ છે. તે બોલો, ઘાસ આરે આખો મોબાઈલ ભાંગા તોડ્યા વગર ગળી ગઈ ભેંસ. આખો મોબાઈલ ગળી ગઈ. તકલીફ પછી થઈ, રિંગ વાગે ને ભેંસ ભડકે. પાછો ભગાય વાઇબ્રેશન ઉપર મૂકેલો અને હિન્દી ગીત વાગે, મેરા પિયા ઘર આયા ઓ રામજી. અને ભેંસ ગુજરાતી ને ગીત હિન્દી વાગે પેટમાં. તે આમથી તેમ દોડે. ભગાને ટેન્શન થયું કે આને દોવા બેઠો હોય ને જો ઉઘરાણી વાળાનો ફોન આવે અને ભેંસ જો પાછલા પગની પાટું મારી દે તો મોબાઈલ વાગતો રહે, ભગો સ્વિચ ઓફ થઈ જાય. તે ભેંસને લઈને વેટરનરી ડોક્ટર પાસે ગયો કે આ મોબાઈલ ગળી ગઈ છે, મારી પાસે પૈસા નથી. ડોક્ટર કે 1 રૂપિયાના ખર્ચ વગર તમે દોઈ શકો એવું કરી દઉં. કઈ રીતે? તો કે જ્યાં એકય મોબાઈલ કંપનીનો ટાવર ન પકડાતો હોય ત્યાં લઈ જઈને દોઈ લેવી. સાહેબ, આ વાત તમને હસવા જેવી લાગે છે, પણ આજના માણસને જો 2.5-3 કલાક બેસાડવો હોય તો એને એવી જગ્યાએ લઈ જવો પડે છે જ્યાં એક પણ મોબાઈલ કંપનીનું કવરેજ ન પકડાતું હોય. સાહેબ, આજે કથામાં જે શ્રીએ વાત કરીને કે ભલે 5 જ જણા બેઠા હોય પણ 5એય પોતપોતાના મોબાઈલની અંદર બેઠા હોય. સાહેબ, સોશિયલ મીડિયાથી આપણે અમેરિકામાં રહેતા, ઓસ્ટ્રેલિયામાં રહેતા કે પછી એનાથી નહીં દૂર કોઈ આફ્રિકાના દેશમાં રહેતા માણસ સાથે કનેક્ટ થઈ ગયા, પણ આના કારણે આપણે આપણા પરિવાર સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા. સાહેબ, આપણે આપણા પરિવાર સાથે બેઠા હોય, દરેકની હાથમાં પોતાનો મોબાઈલ હોય. સાહેબ, અને દરેક પોતાના મોબાઈલની અંદર બેઠા હોય. આ પરિસ્થિતિ ન આવે એટલા માટે થઈ અને આ પ્રકારના આયોજનો થતા હોય છે. આવી કોઈ પરિસ્થિતિ, હા, આ જરૂરી છે, આનો સદુપયોગ કરીએ તો આ બહુ સારું સાધન છે. એમાં 2 મત નહીં. હવે તમે જોઈજો, આ તો આ આવડા આવે છે, બાકી હજી તમે જોઈજો કબાટ જેવડા મોબાઈલ આવવાના. કબાટ જેવડા. શું કામ? કબાટ જેવડા શું કામ? અહીંયા રાજકોટમાં બાપુજીને એમાં ઊભા રાખો મોબાઈલની અંદર 2 બારણા ખોલીને અને પટ્ટો બાંધી દો ને પછી બારણા બંધ કરી અને પછી તમે લગાડો અમેરિકાનો નંબર +1 972 282 3442 એમ કરીને લીલી ચાંપ દાબો એટલે હાફડાંગ સીધા બાપુજી ન્યુયોર્કમાં પડશે. બોલો. અને અહીંયા આવડા છોકરા કબાટ ખોલીને દાદા આવ્યા, દાદા આવ્યા, દાદા આવ્યા. હા, દાદા કેમ કપાળમાં ઢીમચું થયું? તો કે લંડન પાસે એક કાકી રોંગ નંબરમાં આવતી હતી, ઈ ભટકાણીમાં ઢીમચું થઈ ગયું. આવા મોબાઈલ આવવાના. હજી જોઈજો ને. આપ શ્રી ખૂબ ખૂબ આશીર્વાદ આપો કે એમનો જે ધ્યેય છે વિશાળ કક્ષામાં ને સતાયુ પ્રદાન કરો આપ, જેથી કરીને સામાજિક ને સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્ય કરી શકે.
શ્રી જગદીશભાઈ ત્રિવેદી પોતાના નવા 2 બહાર પડેલા પુસ્તકો આપશ્રીને ચરણકમળમાં ભેટ કરે છે. શ્રી જગદીશભાઈ ત્રિવેદી. બધા જોરદાર તાલીઓથી વગાડજો. વધાવો.